મિત્રો, આ ફોન સાંભળવા જેવો છે અને સમજવા જેવો પણ ખરો. આવા પણ માણસો હોય જય છે. શ્રી કૃષ્ણ સાહેબ, મેં તમને ડોક્યુમેન્ટ્સ મોકલેલા છે. મારા ફાધરે 1979માં જમીન ખરીદેલી છે. હવે 1979થી એક જ શેડામાં છે બંને. મારી બાજુ એની બાજુમાં મારો ટુકડો છે. હવે ટુકડો એ લોકોએ અમને વેચાણ આપી દીધેલો છે. એમાં ક્લિયર લખેલું છે, પણ તે ટાઈમે ₹1 સ્ટેમ્પ પર અને સાક્ષીઓની સહી લીધેલી છે. હવે 44 વર્ષ પછી એ લોકો આવ્યા અને કે અમારે દાન જોઈએ છે, એટલે મીન્સ કે ભાડું જોઈએ છે, એટલે 44 વર્ષનું અમને ભાડું આપો કે અને જમીન અમારી પાછી આપો એમ કે છે. ખેડૂત મિત્રો, આને કહેવાય ચોખ્ખી નાગાઈ. વેચી નાખેલી જમીન છે, ભલે અનરજિસ્ટર્ડ છે, પહેલાંના કબજામાં છે. હવે એને 44 વર્ષનું ભાડું જોઈએ છે. હવે એના દાદાએ જમીન વેચી છે અને આ ભાઈ ભાડું લેવા નીકળ્યા છે. કાયદેસર રીતે આવું કાંઈ થાય નહીં, પણ કાઠિયાવાડીમાં કહેવત છે, નાગાની પાનસેરી ભારે. એટલે આવા માણસો જે છે એને કાયદાનું ખરેખર ભાન કરાવવું જોઈએ. કારણ કે એને એવું સમજે છે કે ક્યાંય કોઈ કાયદો જાણે અમલમાં જ નથી. અને આવા ઘણા બધા અનુભવો મને ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે, એટલે થતા હોય છે. પણ ખેડૂતો મૂંઝાવવું નહીં. આવો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે રમણીભાઈ કોટડિયાને પ્રશ્ન પૂછી શકો છો અને એનો ઉકેલ પણ હું તમને આપીશ. તમારે મારો મોબાઈલ નંબર મેળવી લેવો. રમણીભાઈ કોટડિયાનો મોબાઈલ નંબર આ ચેનલના ડિસ્પ્લે ઉપર પણ છે, તથા એક પછી એક આંકડા ઉપર હું આપી ગયો છું. રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો છેલ્લો આંકડો ઘણા એમ કહે છે કે મળતો નથી, તો એ 4 છે. એમ અગાઉ પણ મેં આપેલો છે, રિપીટ પણ આપી દઉં છું. તમારે સીધો મને ફોન નથી કરવાનો, પ્રથમ વોટ્સએપથી મેસેજ કરવાનો છે. બરાબર યાદ રાખજો, સીધો ફોન કરશો તો હું નંબર બ્લોક કરી નાખીશ. કારણ કે એવી રીતે બધા મને ફોન કરે તો હું કોઈ જવાબ આપી જ ન શકું. એટલે કંઈક વ્યવસ્થા તો હોવી જોઈએ. એની વ્યવસ્થા એ રીતે છે કે તમારે મને વોટ્સએપથી પ્રથમ મેસેજ કરવો. વોટ્સએપથી હું તમને એનો જવાબ આપીશ. જરૂર પડશે તો હું તમને ફોન પણ કરીશ. પણ કોઈનાથી મૂંઝાવવું નહીં. કાયદાનું પૂરેપૂરું માર્ગદર્શન મેળવતા રહેવું અને જ્યાં અન્યાય થતો હોય એની સામે કાયદાકીય ઉકેલ પણ મળતો